બોર આવી જાય ને બોર ખાઈ છે. આ જયદેવ વીણે છે, સોરી હાર્દિક. અંબાલાલે શું આગાહી કરી? વાદળા થાય છે, વરસાદનું શું આગમન છે. તો બસમાં બેસી જા ને આ બહુ ખવડાવે. હો ભાઈ બહુ મળે. સવાણીમાં આવ્યા ને કીનું હાટું સિયાન કરાવ્યો તો વિસાય સિયાન ગિફ્ટ દીધો કા. તો હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ને હાર્દિક તો અહીંયા છે, કાલે હતો. તો અમે તો અત્યારે સહી કે હાર્દિક પાછો વૈયાવ્યો છે, એટલે ગાડી લઈને તો અમે તઈને વૈયા જાઉં. એના મમ્મી આવી ગયા છે, એના હાટાના આવ્યા છે ને. હાર્દિક એના હાટાના આવ્યો હતો કા. એ પછી જમવા જતો, પછી અમે બે આવ્યા હતા. અત્યારે જમીન વૈયા આવ્યો છું, એટલે અમે ઘરે જઈએ તઈને જાય છે ઘરે. પછી જોઈએ ઘરે હું છે. રસ્તામાં ઝટકા છે, આગળ કેમેરા પડ્યો રહે. રસ્તામાં ઝટકા છે એટલે ધીમે ધીમે જવું પડશે. આમ ખેતી થાય છે. આ ડુંગળી તો દેખાડો. આ ડુંગળી તમે જોઈ જશે ઓલા બ્લોગમાં. આ બ્લોગમાં આ બીજો પાર્ટ છે અને ઓલો તમે દેખાડ્યો આમ હતું. આમાં ડુંગળી છે, બધી ડુંગળી છે. જો ને અહીંયા ઓલા તો ડુંગળી કાઢી હતી ને. હા, અને જો કાઢી નાખીને મોળી હતી નાખીને વેસી હતી નાખી. ને આ તો ડુંગળી મોળી વેસી ને નવી આ તો જો વેસીને બાજરી હતી કરી નાખી. બોલો કેટલું કામ ફાસ છે ખેતર વાળાનું. એડવાન્સ વર્ઝન છે આ બધા. ખેતર વાળાને થોડોક સપોર્ટ કરો ને. આ ગાડડી કહેવાય. આનો એક કાંટો ખૂટી જાય તો હાથ પેઢી સુધી નીહરે નહીં કોઈ દી. એટલે ખોટ લાગે કારક લગાડી જજો. તેને ભરંગડી કહેવાય. ને આ હું છે, આ શું કહેવાય? હનુમાન દાદાને ચડાવવાનું કેવડા. આ શનિવારે બધા ચડાવે. આ ફૂલડા કા. આ ફૂલડા ચડાવે અને માળા કરીને ચડાવે. ને આ ઓલા શું છે ગોટા જેવું? આને ડુંગળીનું બિયારણ છે. આ બિયારણ મોગરા કહેવાય. હા મોગરા. હા હાલો. હા મારા ભાઈ ને ઝટકાની બીક લાગે તો પાછા ફરી જાય, પણ રાણો થોડો નમી. હાલો ઝટકા ચાલવું. કાઈ વાંધો નહીં. આ ઝટકા મશીન થી બીવે છે તે પાછો બીવે. યા ની હાલો બીવે. યા જયદેવ ની હો. અહીંયા જો મેં બોર આવી જાય ને બોર ખાઈ છે. આ જયદેવ વીણે છે, સોરી હાર્દિક વીણે છે. હાર્દિક ને જયદેવ બે એક લાગે ને નામે એક લાગે. એસ ઉપરથી ચાલુ થાય ને એકનું જે ઉપરથી થાય, એટલે બે બોલીએ તો હરખું લાગે. ત્યાં જો અત્યારે બોર વીણીએ છીએ મસ્ત મજાના. ઉનાળામાં હોતે બોર થતા છે. પાણી મળી રહે ને મસ્ત મજાના બોર ખાય છે. કરવા તો ન હોય બોર મોટા. આવું ખડ ક્યાંય લેવાનું લીલું હોવું જો. મતલબ આમ લીલું હોય એને આમ લે. જો અહીંયા ગમે ને ઝટકા તાર હોય ને આમ મૂકવાનું. જો અત્યારે ઝટકા બેન છે, સલું હોય ને તો તટ એમ અવાજ આવે ઉરલી. અત્યારે પોગી ગયા છે હાર્દિક ની વાડીએ, કેમ કે અહીંની ઓરું થતું હતું. વાઢ્યું ખડશે. આ વાઢો એટલે આવ્યા જ કરે. થડ પાછું પાણી પાવે તો એવું. ને હાર્દિકે ને એ હોતે ડુંગળી વાવી. જમરૂકડી આ મારા કાકાનું ખેતર છે. આમ મે ઓલો પણ હેઠો છે ને આ ઓલા ફૂટા દેખાય ને એની ઓઇલ કર જે ડુંગળી થી મારી છે. એવું છે. ને આ શું છે? હેવડી. આ વાઢ્યું ખડ છે. હેવડી ને હેવડી નથી. આની લાગો ઓલી હવે મને તો આ હેવડી લાગી. અંબાલાલે શું આગાહી કરી? વાદળા થાય છે, વરસાદનું શું આગમન છે. અંબાલાલ ની ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તો હવે અમે રહી છીએ ઘરે. અને ઠેલી લેવા નથી તો અહીં ઠેલી લઈ લીધી છે. આન પા ડ્રાઈવર કાસો છે હારો. જો ગારામ નાખી દીધો. જો પાછી ગારામ નાખી. શું કરવું છે? આ એવી ડ્રાઈવર કહેવાય. તો અત્યારે અહીંયા આવ્યા હતા ડુંગર ઉપર. તમને ખબર છે અહીં નીચે તો નેટવર્ક કઈ આવતું નથી. તો અહીંયા વિડીયો અપલોડ કરવા આવ્યા હતા. ને અત્યારે જઈ છીએ પાછા ઘરે. એટલે બધી તૈયારી કરવી પડશે ને. હા 7 વાગ્યાનો ટાઈમ છે. 7 વાગ્યાનો કેટલો કહેવાય? હવા 7નો ટાઈમ છે. તો બધી તૈયારી કરવી પડશે ને. તો અત્યારે અમે નીચે રહી અહીં વિડીયો અપલોડ કરવા આવ્યા હતા. 4 વાગે વિડીયો અપલોડ કર્યો કાલનો હોળીનો. તો જોઈ લેતો. બધા ન જોયો તો અહીંયા નીચે લિંક હશે, જોઈ લેતો બરાબર. તો હવે રહી છીએ ઘરે ને ઘરે જઈને મળીએ. હાલો. ને આ છે અમારા જયદેવભાઈ. તો જયદેવભાઈને થોડો સપોર્ટ કરજો. એ હમણાં બ્લોગ બનાવવાનું ચાલુ કરશે. હા મારા બ્લોગ એન પાસે ફોન નથી. ફોન હોય તો હું કરે. તો નાય તો થઈ ગયો છું તૈયાર ને અત્યારે જમવા બેઠી ગયા છે. વાગ્યા છે 6. અત્યારે કેમ જમવા બેઠા? હમણાં જવાનું છે ને તો થોડુંક ખાઈ લઈ, પછી ભૂખ લાગે તો પાછા હોટલે ખાવું. આ તો સેવ ખવડાવે બેન. સારો પેલા ખાઈ લઈ ખાવાનું જો મસ્ત.
તો બધું પેકિંગ થઈ ગયું છે ને સામાન મૂકવા જાય છે. હા તો સામાન ફિટ થઈ ગયો છે ગાડીમાં. આ તો આ બધા સુરત આવે છે. તો બસમાં બેસી જા ને આ બહુ કવરાવે. ઓ ભાઈ બહુ બોલી. અમારે ગાડીમાં એવી રીતે આવું નીકળી રોવે ને ઓલો સાનો મનો સુખ થઈ ગયો. એ ડાયો છે. આ બહુ ગોલી થઈ ગઈ. આમ જો માવાને કે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો કે લાઈક કરી દેજો. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ઓ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. તો હોટલ આવી ગઈ ને આમ જો ને આઈસ્ક્રીમ ને હવે દાબે રાખ્યા. આ તો વડાપાઉં. એ સમસી માર માથે ટાઢું લાગે. આઈસ્ક્રીમ ખાવું નીકળ્યું. આ સમસી લઈ લે. તો ઘરે આવી ગયા છે. સવારના આવી ગયા હતા પણ હું આવીને હોઈ ગયો હતો. નક્કીનું તો કામ કરે છે. અત્યારે બધા કપડાં ધોઈ નાખ્યા. 3 જોડી મારા હતા ને તારા કેટલા જોડી હતા? તારી એક જ જોડી હતા? એક જોડી એના હતા ને 3 જોડી મારા હતા. ધોઈ નાખ્યા છે. આ બધું હરખું કરે છે. તો આજે છે રવિવાર. આજે તો મારી રજા છે. કાલથી નાઇટમાં રહેવાનું. પાછું કામે ચાલુ થઈ ગયું. હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને કીનું તૈયાર થઈ ગયું છે. તો આપણે ક્યાં લઈએ? મને ફૂલ નીંદર આવે સાહેબ. ખબર નહીં. આજે બસમાં ઉતાર નથી. જેમ કે મારા ભાણી અને ભાણકી બે હવે રોયા છે. હુવા જ નથી દીધા. કીનું ને તો હસવાડી હુવાનું. કા તો અત્યારે તમે રહી છીએ બહાર ક્યાંક ફોટા પાડવા જવાનું છે. ઉત્તમને કહે છે ત્યાં લોકેશન રેડ્યું છે નવું. ને હમણાં તો અમે ગયા હતા. ક્યાં ગયા હતા આપણે? અને બેનની રૂમે ગયા હતા આટો મારવા. ત્યાં જઈ પછી ઘરે આવીને પછી પાછો ફોન આવ્યો કે લોકેશન સારું છે. તો મેં કીધું હાલો ફોટા પાડવા. કેમેરો જ નહોતો. કેમેરામાં ફોટા પાડવાના હતા. પણ કેમેરો ડીસલો લઈ ગયો છે ફોટા પાડવા. એટલે આઈફોન 15 છે ને એક આઈફોન 13 છે. એમાં ફોટા પાડશું. એમાંય મસ્તના ફોટા આવે. તો આ તો અમે આવ્યા હતા એ જ લોકેશન છે. અમે પહેલાં બહુ આવતા હતા. અત્યારે જોવા આવ્યા છીએ કેવું લોકેશન છે. આ તો એવું જ છે. જો હા ઉત્તમ ને અમે બધા આવ્યા છીએ. હું અત્યારે જાઉં છું પાણીની બોટલ લેવા. હવે જોયા અહીં મળે તો સારું છે. કીનું ને પાણી તરે લઈ ગયું. પાણી ગોતવા જાઉં છું. મળી જાય સારું. કીનું તો સામે ઊભી. અહીંયા ઊભી છે. ત્યાં ઊભી કીનું. પાણીની બોટલ તો મળી ગઈ. એમાંની મેં પાણી પીને પાછું આમે પાણી હતું ને ફિલ્ટર હતું ત્યાંથી પાછું પાણી ભરી લીધું. એટલે આખો થઈ ગયો. મેં પી લીધું. તોય પાણીની બોટલ લેવી પડી. નકર અહીંયા તો ફિલ્ટર હતું. ફિલ્ટરનું પાણી હતું. પણ અહીંયા સુધી આવે ત્યાં હાવ થાકી જાય. બહુ આગી છે. હજી મારે જવું પડશે. દોડીને જવું પડશે મારે. કીનું જો મારે વાટે ઊભી ત્યાંની. રી સડેસ બહુ એને બહુ તરે લાગી છે. પછી પાણી પીવું છે. હવે કેટલો દોડીને આવ્યો ખબર છે? હું નાની એમાંથી મેં પી લીધું. ત્યાં ફિલ્ટર હતું ના હોય. તો મેં આ લોકેશને આવી ગયા પાછા. એ ઓલું છે હે હે પોપિયા. તો કીનું પાછી થાકી ગઈ. કાવ કીનું રોવા માંડી કે હવે ઘેર જાઉં. તો જો આ કીનું ને ઝાડું ગમી ગયું છે. તો હવે અમે ક્યાં જઈએ છીએ? તો ઘરે જઈએ છીએ. ઘરે જઈને મળીએ. થાકી જાવ. પગ બધું દુખવા માંડે. તો જો જાય ઘરે. હે બસ સ્ટેશન લાઈટ હાઉસ સવાણીમાં આવ્યા ને કીનું હાટું સિયાન કરાવ્યો. તો વિસાય સિયાન ગિફ્ટ દીધો. કા મેં આ લીધો. તો અમે અહીંયા ઘરે આવ્યા ને તો અહીંયા જો એક બેન છે ને એ પબજી વાળા બની ગયા. તો મિત્રો આવી ગયા છે હવે ઘરે. નાસ્તો થાકી જાઓ. બહુ તોડ્યા આમથી આમ આમથી આમ. ચાલો ભૂઈ જાય. આજનો બ્લોગ તમે કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.
મળે છે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.